સુરતમાં કાપડ દલાલનું મુંબઈથી અપહરણ કરાયું છે। રોહિત જૈનનું મુંબઈથી અપહરણ કરાયું। અપહરણ કરનારે પરિવાર પાસે માંગ્યા હતા 50 લાખ રૂપિયા। રોહિત જૈનના પત્ની પાયલબેનને ધમકી આપી 1,20,000ના ઘરેણા પડાવ્યા। પત્નીએ પૈસા ન હોવાનું કહેતા અપહરણ કરનારે માલની માંગણી કરી। અપહરણ કરનારે 2 વાર ઘરે જઈ ધમકી આપી। અપહૃત વેપારીનો છુટકારો થઈ ગયો। વેસુ પોલીસે હાલ આ મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અપહરણ પાછળ ધંધાકીય લેવડ દેવડ અને બાકી નાણાંનો વિવાદ કારણભૂત માનવામાં આવી રહ્યો છે। પોલીસે હાલ આ મુદ્દે તપાસ શરૂ કરી છે। પત્નીને ધમકી આપી 1,20,000ના ઘરેણા પણ પડાવી લીધા। ત્યારે અપહરણ કરનારે 2 વાર ઘરે જઈ ધમકી પણ આપી હતી। ફોન લાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, આ કયા વેપારી છે જેનું અપહરણ થયું હતું અને હાલ પોલીસે કેવી કાર્યવાહી હાથ ધરી છે? જી બિલકુલ થી કાપડ દલાલ તરીકે કામ કરતા રોહિત જૈન નામના જે યુવાન છે તેનું મુંબઈ ખાતે અપહરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને અપહરણકારો દ્વારા જે દલાલની જે પત્ની છે તેમની પાસેથી ₹50 લાખની માંગણી કરવામાં આવી હતી, પરંતુ પત્નીએ પૈસા ન હોવાનું કહેવામાં આવતા જે અપહરણકારો છે તે અપહરણકારો દ્વારા જે સોનાના જે દાગીના છે તેની પણ માંગ કરી હતી। આ તરફ બીજી તરફ મુંબઈ પોલીસ દ્વારા સમગ્ર જે મામલો છે તે મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। તે વાતની જાણ અપહરણકર્તાઓને થઈ જતા જે કાપડના જે દલાલ છે તેને છોડી મૂક્યો હતો। સમગ્ર જે મામલો છે તે મામલામાં મુંબઈ પોલીસે કાપડ દલાલને સાથે રાખીને 2 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી હતી। મહત્વની વાત છે કે અગાઉ પણ આ જે વેપારીઓ છે તેમને જે દલાલ છે તે દલાલના ઘરે જઈ તેને ધાક ધમકી પણ આપવામાં આવી હતી, જેને લઈને વેસુ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। ત્યારે નાણાકીય લેવડ દેવડ હોઈ શકે કારણ, ત્યારે પોલીસે હાલ તો કારણ શોધવા માટે પણ તપાસ હાથ ધરી છે, પરંતુ હાલ તો અપહરણકર્તાઓએ આ વેપારીને છોડી મૂક્યા છે।